પંચમહાલના શહેરા તાલુકાના ટરસંગ ગામ ખાતે ડુંગર પર બિરાજમાન મહેશ્વરી માતાજીના મંદિરે જન્માષ્ટમીના દિવસે ભવ્ય મેળો ભરાયો હતો। ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી આવ્યું હતું। ભાવિક ભક્તોએ દર્શનની સાથે મેળાની મોજ પણ માણી હતી। ગુજરાતનું એકમાત્ર મંદિર છે કે અહીં જન્માષ્ટમીનો મેળો ભરાતો હોય છે। પંચમહાલના શહેરા તાલુકાના ટરસંગ ગામમાં વિશાળ ડુંગર પર મહેશ્વરી માતાજીની સ્વયંભૂ મૂર્તિ આવેલી છે। આ માતાજી અર્ધનારેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીં જે સ્વયંભૂ મૂર્તિમાં અર્ધ શિવજી અર્ધ પાર્વતીનું સ્વરૂપ છે। આ રાજ્યનું એકમાત્ર ધાર્મિક સ્થળ છે કે અહીં જન્માષ્ટમીનો ભવ્ય મેળો વર્ષોથી ભરાતો હોય છે। જન્માષ્ટમીના દિવસે મોટી સંખ્યામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મહેશ્વરી માતાજીના દર્શન કરવા માટે ઉમટી આવ્યા હતા। મંદિર ખાતે સવારથી જ લાંબી લાઈન દર્શન માટે લાગેલ જોવા મળી રહી હતી। મહેશ્વરી માતાજીના દર્શન કરી ભાવિ ભક્તોએ ધન્યતા અનુભવી હતી। જન્માષ્ટમીના દિવસે અહીં મંદિર ખાતે અનેક ભક્તોએ લીધેલ માનતાઓ મહેશ્વરી માતાજીના આશીર્વાદથી પૂરી થઈ હતી। ભાવિક ભક્તો માટે મંદિર ખાતે મહેશ્વરી માતાજી અહીં સાક્ષાત હાજર હોય તેવું તેઓ માનતા હોય છે। ભક્તોએ માતાજીના દર્શન કરાવવાની સાથે મેળાની મોજ માણવા સાથે ઘરવખરીને લગતી અનેક ચીજવસ્તુઓની ખરીદી પણ કરી હતી। જન્માષ્ટમીના દિવસે દરમિયાન મંદિરનો પરિસર ભાવિક ભક્તોનો અવરજવર સ્વરૂપ રહી હતી। મહેશ્વરી માતાજીના નાદથી મંદિરનું પરિસર ગૂંજી ઉઠ્યું હતું। રિપોર્ટર પ્રિતેશ દર્શી, પંચમહાલ। શહેરાથી તરસંગ 23 કિલોમીટર દૂર ગામ આવેલું છે। ત્યાં તરસંગ ગામની અંદર કુદરતી ડુંગર છે। ત્યાં અર્ધનારેશ્વરી માતાનું મંદિર છે એવું પણ કહેવાય કે શિવ અને શક્તિ પણ કહેવાય। અને જન્માષ્ટમી દિવસે મેળો ભરાય છે અને આજુબાજુના ભક્તો તેમજ બીજા પણ જિલ્લાઓના ભક્તો પણ ગુજરાત રાજ્યના અમુક ભક્તો પણ અહીં આવી ધન્યતા અનુભવે છે અને આદિ અનાદિથી આ જન્માષ્ટમીનો મેળો ભરાય છે। અહીંયા બે બાપની બારી, ચાંદા સુરત, ભીમના ગાદલા, ભાયરો એ પણ આવેલું। શેષનાગની ગુફા, વેજવે માતાનું મંદિર એવું પણ આવેલું છે। આમ તો ગુજરાત રાજ્યમાં આ એકનું એક જ અર્ધનારેશ્વરી આમ શિવશક્તિ પણ ગણાય છે અને દરેક ભક્તો આવે એ બધા ભક્તોની મનોકામના પરિપૂર્ણ થાય। આ માત્ર મંદિર એવું છે કે અહીંયા જન્માષ્ટમી મેળો ભરાય છે। અશોકભાઈ।